Hello friends, Crash Course Lecture number 9, Standard 11, Chapter number 9, Sequence and Series એનું ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. જો સિક્વન્સ એન્ડ સિરીઝ મોસ્ટલી AP, arithmetic progression, geometric progression, arithmetic mean, geometric mean, સ્પેશિયલ સિરીઝ અને ઇન્ફાઇનાઇટ જીપી એ બધું યાદ હોવું જોઈએ. જીપી પણ ઇન્ફાઇનાઇટ માટે ઓલું જ્યારે રેશિયો લેસ ધેન 1 હોય ઈ. ઓકે, તો એ બધા કન્સેપ્ટ મિક્સ કરીને આખું ચેપ્ટર બને છે. જો એપી ની વાત કરીએ, એપી તો એપીનું સ્ટાન્ડર્ડ ફોર્મ શું હોય? એ ઇઝ અ ફર્સ્ટ ટર્મ એન્ડ ડી ઇઝ અ ડિફરન્સ, તો એ પ્લસ ડી, એ પ્લસ 2d, એ પ્લસ 3d, રાઈટ. તો nth ટર્મ શું થાય? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. સમ ઓફ n ટર્મ્સ એનું ફોર્મ્યુલા શું છે? Sn ઇઝ ઇક્વલ ટુ n બાય 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, રાઈટ. ફોર્મ્યુલા છે એનું જ તે બીજું ફોર્મ્યુલા શું છે? n બાય 2 a પ્લસ l when we have its last term. Whenever need to assume 5 terms, then we have to assume a minus 2d, a minus d, a plus d, a plus 2d, right? આવી રીતે assume કરાય. 3 terms assume કરવાના થયા હોય તો a minus d, a અને a plus d assume કરાય. 4 term assume કરવાના થયા હોય તો a minus 3d, a minus d, a plus d, a plus 3d આ રીતે assume કરીને સમ કરાય. એપીમાં એડિશન વાળી કન્ડિશન પહેલા એપ્લાય કરીને સીધો એ મળે. જીપીમાં મલ્ટિપ્લિકેશન વાળી કન્ડિશન એપ્લાય કરીને સીધો કન્સેપ્ટ, ઇટ મીન્સ ડાયરેક્ટ ફર્સ્ટ ટર્મ મળે આપણને. ઓલું સ્ટાન્ડર્ડ ફોર્મ એપી યા જીપી બંનેને લાગે nth ટર્મ ધેટ્સ Sn માઇનસ Sn માઇનસ 1. ઓકે, એ સિરીઝ ઉપરથી ડિરાઈવ થયેલું છે ફોર્મ્યુલા nth ટર્મ ઓફ સિક્વન્સ. એરિથમેટિક મીન, એરિથમેટિક મીન જો આ ચેપ્ટરમાં મેં છે ને બોર્ડવર્ક રિલેટેડ અને ટેક્સ્ટબુક કે જેવું ઇનિશિયલ બેઝ ઉપર જે કન્સેપ્ટ એપ્લાય થતો એવા ક્વેશ્ચન જે તમારી સામે રાખતો હતો એ આ ચેપ્ટરમાં નથી રાખી શક્યો. એનું રીઝન એ છે કે ઓલરેડી પૂછાઈ ગયેલા ક્વેશ્ચન જ એટલા બધા છે. એવરેજ ક્યારેક એક ક્વેશ્ચન અને ક્યારેક બે ક્વેશ્ચન છે સેમ પેપરમાં. ક્યારેક એપી પૂછ્યું હોય અને ઇન્ફાઇનાઇટ સિરીઝ બી પૂછ્યું હોય. ઇટ મીન્સ સ્પેશિયલ સિરીઝનો બી એમસીક્યુ હોય. તો ઘણા પેપર એવા છે કે જેમાં એકારે બે ક્વેશ્ચન એક જ ચેપ્ટરના બે ક્વેશ્ચન એક પેપરમાં છે. તો એટલા માટે થઈને ઘણા એમસીક્યુ થઈ જતા હતા. તો એટલે મેં જે હું થિયરી સાથે સાથે જે એક ક્વેશ્ચન રાખતો હતો તમારી સામે એ આ ચેપ્ટર પૂરતા નથી રાખેલા, જેથી કરીને હું તમને મેક્સિમમ જીના ક્વેશ્ચનમાંથી પાસ આઉટ કરી શકું. તો જો એક જ એરિથમેટિક મીન હોય તો એરિથમેટિક મીન બિટવીન એ એન્ડ બી, તો ફોર્મ્યુલા શું છે? a ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી બાય 2. એની બેઝિક ડેફિનેશન શું છે? તો કે a અને b ની વચ્ચે આપણે એવો એક મેમ્બર મૂકીએ જેથી ત્રણેય શું થઈ જાય? ઇન ફોર્મ ઓફ એપી. એ એપી બનાવે. સમાંતર શ્રેણી ગુજરાતી નામ. An arithmetic means, an arithmetic means, ઓકે, તો એ અને બી ની વચ્ચે આપણે એન એરિથમેટિક મીન રાખવા હોય A2, A3 ટુ બી કન્ટિન્યુ એ એન અને બી. એ અને બી ની વચ્ચે એન એરિથમેટિક મીન રાખવા હોય તો ડી નું ફોર્મ્યુલા છે b માઇનસ a બાય n પ્લસ 1. ફર્સ્ટ એરિથમેટિક મીન જોઈએ તો a પ્લસ ડી, સેકન્ડ જોઈએ તો a પ્લસ 2d, થર્ડ જોઈએ તો a પ્લસ 3d, nth જોઈએ તો a પ્લસ nd. આમાં ઓલું ન લગાડી દેવું a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, એની યાર મિક્સ ન કરવું, બીજું કાંઈ નથી, રાઈટ. અને ડી b માઇનસ a બાય n પ્લસ 1. Geometric progression, it's a GP, geometric progression, right? તો GP માં સ્ટાન્ડર્ડ ફોર્મ AR square AR raised to n minus 1, AR square AR raised to n minus 1. તો nth ટર્મનું ફોર્મ્યુલા શું? AR raised to n minus 1, right? સમ ઓફ n ટર્મ્સનું ફોર્મ્યુલા શું હતું? AR raised to n minus 1 by r minus 1.
but when ratio is greater than 1. If less than 1, then 1 minus r is 2 n by 1 minus r. whenever need to assume જ્યારે દાખલામાં ધારવાની જરૂર પડે તો શું આવતું હતું a by r square a by r ar square, right? whenever needed three terms હોય તો a by r ar આમાં રેશિયો ઇક્વલ હોય. whenever needed four terms, then we get a by r cube a upon r ar raised to 3 final. તો આવી રીતે એઝ્યુમ કરીને સમ કરો. આના બી tn is equal to sn minus 1 વાળું ફોર્મ્યુલા તો આને બી લાગે. now geometric mean g is equal to root of ab. મતલબ a અને b ની વચ્ચે આપણને એવું કે જીઓમેટ્રિક મીન નો બેઝિક કોન્સેપ્ટ શું તો કે a અને b ની વચ્ચે એવું એક આપણે મેમ્બર મૂકીએ કે જેથી ત્રણે ત્રણ છે ને જીપી બનાવે. ઇટ્સ અ ફોર્મ જીપી, રાઈટ? તો રેશિયો સેકન્ડ બાય ફર્સ્ટ, થર્ડ બાય સેકન્ડ, મતલબ જી સ્ક્વેર ધેટ્સ એ બી. તો જી મીન્સ વોટ? રૂટ ઓફ એ બી. ને આપણે આવું બી યાદ રાખીએ છીએ કે મિડનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ઇન્ટુ લાસ્ટ. ઓકે, તો એ થઈ જાય જીઓમેટ્રિક મીનની ડેફિનેશન. બટ whenever we have to add an geometric means, જ્યારે આપણે n geometric means રાખવાના હોય તો a અને b ની વચ્ચે n geometric means g1 g2 g3 up to gn, right? તો ratio is b by a raised to 1 upon n plus 1. પાવર છે raised to 1 upon n plus 1. ફર્સ્ટ જીઓમેટ્રિક મીન જઈએ તો a into r, સેકન્ડ જોઈએ તો er સ્ક્વેર, થર્ડ મીન્સ ar ક્યુબ, રાઈટ? તો એ રીતે મલ્ટીપ્લાય કરતા જાઓ, મળતું જાય તો n જોતો તો er raised to n. nth ટર્મ er raised to n minus 1 માં મિક્સ નો કરવું ખાલી. સ્પેશિયલ સિરીઝ સમ ઓફ નેચરલ નંબર સિગ્મા n આપણે આવી રીતે કહેતા n plus 1 by 2, right? sum of square of natural number n plus 1 2n plus 1 by 6, right? sum of cube of natural number n square n plus 1 square by 4, n square n plus 1 square by 4. ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ. માનો કે જો એ જ બેઝિક કોન્સેપ્ટમાં ક્વેશ્ચન હોય, મેં ખાલી ઇન્ફાઇનાઇટ સિરીઝના અમુક ક્વેશ્ચન રાખેલા છે, પછી સીધા આપણે જીના એમસીક્યુમાં આગળ વધી જઈએ છીએ. તો જો 6 to 15 એવું કોઈ ફોર્મ્યુલા નથી કે જે આપણને 6 to 15 નો સમ આપે. આપણે શું કરવું જોઈએ? 1 to 15 ફાઇન્ડ કરીને 1 to 5 કટ કરી નાખાય. આપણે જોઈએ 6 to 15, તો આપણી પાસે એવું કોઈ ફોર્મ્યુલા જ નથી કે જે આપણને 6 to 15 આપે. તો શું કરવું જોઈએ? 1 to 15 માંથી 1 to 5 કટ કરી નાખો તો આપણને શું મળે? તો એ થઈ જાય 6 to 15 that's required. તો હવે ફોર્મ્યુલા તો આવડવું જોઈએ ને, સ્ક્વેર ઓફ નેચરલ નંબર. તો ફોર્મ્યુલા શું હતું? n મતલબ 15, n plus 1 મતલબ 15 plus 1, 2n plus 1 15 છે આ, 2n plus 1 by 6 minus sigma n मतलब n plus 1 by 2, 1 plus 1 plus 1, how many times? 1 to 15, so 1 plus 1 plus 1 15 times, so we get 15. Then for a second member, same here, same formula apply and we have to use 5 in place of n. n ની જગ્યાએ 5 use કરવાનું છે. sum of square of natural number n plus 1 2n plus 1 by 6. Same here, sum of natural number n plus 1 by 2, then 1 plus 1 plus 1 5 times, so we get a 5. બસ કેલ્સી વર્ક કરો, સમ પતી જાય. આનું સ્ટાન્ડર્ડ ફોર્મ બનાવવું હોય તો માનો કે આ 1 છે, મલ્ટીપ્લાયમાં 1 છે, જો બાજુમાં સીધો 2 છે તો એને 1 લખ્યો નથી, એ આપણે એનો મિનિંગ કાઢવાનો છે.
આનું સમ ઓફ ઇન્ફાઇનાઇટ ટર્મ્સ હોય, યા તો આપણી પાસે એન્ડ હોય, તો કઈ વાંધો નહીં, આનો સમ તો એનો જ છે. ફોર એન આખો સમ એન માટે જ ગણવાનો, પણ જો એન્ડ આપ્યો હોય તો એ એન ની વેલ્યુ છેલ્લે મૂકી દેવાની. તો જો સૌથી પહેલું કામ આપણે આમાં શું કરતા હતા, આર્થ ટર્મ ફાઇન્ડ કરતા હતા. આર્થ ટર્મ, રાઈટ. તો આર્થ ટર્મ કેમ બને, જો 1 હોય તો 1, 2 હોય તો 2, 3 હોય તો 3, તો 1 હોય તો 1, ઓ સોરી, આર્થ હોય તો આર્થ ટર્મ ફાઇનલ, આર હોય તો આર્થ ટર્મ ફાઇનલ, રાઈટ. ટી આર માટે આર હોય તો આર ફાઇનલ મલ્ટીપ્લાઇડ બાય, હવે જો અહીંયા એન સ્ક્વેર, હવે આર ના ફોર્મમાં એન ઈ તો કોન્સ્ટન્ટ નહીં યાર, આર ના ફોર્મમાં એન ઈ તો કોન્સ્ટન્ટ છે, તો એન સ્ક્વેર એઝ ઇટ ઇઝ આવશે. માઇનસ છે બધાને, ઓકે નો પ્રોબ્લેમ. સેકન્ડ મેમ્બર બનાવો તો સેકન્ડ થિંગ બનાવીએ તો જો 1 હોય ને તો 1 નો સ્ક્વેર કટ થાય છે, 2 હોય ને તો 2 સેકન્ડ ટર્મ હોય ને તો 2 નો સ્ક્વેર કટ થાય છે, 3 હોય તો થર્ડ ટર્મ હોય તો થર્ડ નો સ્ક્વેર કટ થાય. ઇટ મીન્સ આર્થ ટર્મ હોય તો આર નો સ્ક્વેર કટ થાય ને. ઇટ મીન્સ ઇટ્સ ટી આર, આર અંદર આપી દો એન સ્ક્વેર ઇન્ટુ આર એન્ડ ઇટ્સ આર ક્યુબ. હવે આનો મતલબ શું, સમ ઓફ 1 to n terms, r is equal to 1 to n terms, r is equal to 1 to n term, અને tr means what છે, n square into r minus r cube. તમે અહીંયા r is equal to 1 રાખો તો આ સ્ટેપ બનતું જ હોય, r is equal to 2 રાખો એટલે આ સ્ટેપ બને જ, r is equal to 3 રાખો એટલે આ સ્ટેપ બને જ, અને 1 to n ટર્મ નો સમ કમ્પ્લીટ થાય. પણ આર્થ ટર્મ બનાવવાનો, ક્વેશ્ચનમાં કદાચ હાથે કરીને r આપે તો સહેજ અલગ વેરિયેબલમાં સમ કરી નાખો, મિક્સ ન થાય એમ. માનો કે બાકી આ ક્વેશ્ચનમાં n અંદર હતો અને હું nth ટર્મ બનાવે તો મિસ્ટેકના ચાન્સીસ વધી જાત. જો હવે પછી તો ઈઝી છે ને, સિગ્માનો વેરિયેબલ કોણ છે, r, તો n સ્ક્વેર આઉટસાઇડ, સિગ્માનો વેરિયેબલ છે r, r is equal to 1 to n, રાઈટ. સિગ્માનો વેરિયેબલ કોણ છે, r is equal to 1 to n r cube. સમ ઓફ નેચરલ નંબર n plus 1 by 2, n plus 1 by 2 लगायू, क्यूब n स्क्वायर n plus 1 होल स्क्वायर by 4. ओके, सम बताओ. આગળ વધીએ. એપી રિલેટેડ છે પણ થોડુંક જો એપ્લાઇડ ટાઈપ. માનો કે સાઇન ડી અંદર પર્ટિક્યુલર મલ્ટીપ્લાય કરતો જાઉં છું, બધા છે એપીમાં એવું કહી દીધું છે. સેમ ક્વેશ્ચન કોસમાં બી પૂછેલો છે, બનેલો છે, અને અંદર કોસ એક અંદર સેક હોય છે, બાર કોસ હોય છે. ટેન અને કોટમાં બી સેમ પેટર્નમાં ક્વેશ્ચન બને છે. શાંતિથી સેમ કન્સેપ્ટથી સોલ્વ કરીને ચેક કરી લેવાનું. તો જો આવા ટૂંકમાં 3-4 ક્વેશ્ચન માર્કેટમાં રખડે, તમારી સામું આવે તો ઓળખી જવાનું કે આ તો ઓલો જ ભાઈબંધ છે આપણો. તો જો સાઇન ડી અંદર આપી દઉં, આ કોસેક છે તો એને 1 કરતા જાઓ, સાઇન A1 સાઇન A2 ચાલે. આને અંદર આપો તો સાઇન ડી, અહીંયા સાઇન ઓફ A2 સાઇન ઓફ A3, રાઈટ. સાઇન અંદર આપી દો, ટુ બી કન્ટિન્યુ. હકીકતમાં સ્ટેપ લખવું જોઈએ. અહીંયા સાઇન ઓફ an-1 સાઇન ઓફ an ફાઇનલ. તો જો ડી મીન્સ વોટ, સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ લખાય, કેમ કે નીચે 2 1 નું કામ છે એટલે. ડી મીન્સ ડિફરન્સ યાર, થર્ડ ટર્મ માઇનસ સેકન્ડ ટર્મ કરો તો ડિફરન્સ જ આવે. ડી મીન્સ ડિફરન્સ, ડિફરન્સ બિટવીન ઇટ મીન્સ ડિફરન્સ ઓફ એપી, એપી નો જે ડિફરન્સ હોય એ, તો એ શું થશે, an-1 બી ચાલે, રાઈટ. તો જુઓ ઉપર સાઇન આલ્ફા માઇનસ બીટા લગાવો, સાઇન આલ્ફા માઇનસ બીટા સાઇન આલ્ફા, કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા, નીચે તો પાછું સાઇન A1 સાઇન A2 ફિક્સ જ છે. ઓલી બાજુ પાછું સાઇન આલ્ફા માઇનસ બીટા સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા all divided by sin of A2 sin of A3 final. To be continue. sin alpha minus beta sin alpha cos beta minus cos alpha sin beta, right. બધાને ડિવાઇડમાં સેપરેટ આપી દો, sin an-1 અને sin an, રાઈટ. તો જો પહેલાને ડિવાઇડમાં આપું તો વધશે શું,
પહેલાને ડિવાઈડમાં આપું ને તો સાઇન A2 કટ થાય, કોટ A1 વધે, કોટ A1 વધે. અહીંયા કોસ આલ્ફા સાઇન બીટા, રાઈટ. તો આને ડિવાઈડમાં આપું તો સાઇન A1 વધે, કોટ A2, સાઇન A1 કટ થાય, કોટ A2 વધે. આ બાજુ સાઇન A3 કટ થાય, કોટ A2 વધે. અહીંયા ડિવાઈડમાં આપું તો સાઇન A2 કટ થાય, કોટ A3 વધે, રાઈટ. ટુ બી કન્ટિન્યુ. અહીંયા શું વધે? જો અહીંયા સાઇન AN કટ તો કોટ ઓફ AN -1 વધે, અને અહીંયા સાઇન AN -1 તો માઇન્ડ ઓફ કોટ ઓફ AN વધે. તો જો સેકન્ડ છે ને એને પછીના ફર્સ્ટ હારે કટ થયા. જો બે બેની પેર હતી કે નહીં? બે બેની પેર હતી. તો આ ભાઈબંધ છે ને એને પછીના ફર્સ્ટ હારે કટ થાય. તો અહીંયા આગળનો કોઈ ભાઈબંધ હોય તો એને પછીના મેમ્બર સાથે કટ થાય તો વધે શું? ફર્સ્ટ એન્ડ લાસ્ટ બે મેમ્બર વધે. ફર્સ્ટ એન્ડ લાસ્ટ. જો કોટ A1 માઇનસ કોટ AN એ આન્સર છે. એવું જરૂરી નથી પહેલું છેલ્લું જ વધે, પોસિબલ છે પહેલેથી બીજું છેલ્લેથી બીજું વધતું હોય. ઓકે, તો એ ખાસ ધ્યાન રાખવું. આમાં આવી રીતે કોઈ પણ રિલેશન બેઝ MCQ બનાવે, ABCDEF આપણને શું કીધું છે? AP. માનો કે ડિફરન્સ છે એ D છે, તો ABCDEF આવું આપણને આપ્યું. તો A as it is, તો B means what? A plus D, that's a difference. A plus 2D, A plus 2D. માનો કે A plus 3D આવું કરી નાખાય, 3D. આને કરી નાખાય A plus 4D, આને કરી નાખાય A plus 5D, રાઈટ. હવે ઓપ્શન પ્રમાણે ચાલે. આપણને શું કીધું? જો D minus B, D minus B, D એટલે કોણ? A plus 3D, 3D માઇનસ B એટલે કોણ? A plus D. તો A કટ કરું તો અને D કટ કરું તો 2D વધ્યું, રાખી મૂકો. હવે ઓપ્શન જે તમને 2D આપે ને તમારો આન્સર. ઓપ્શન તમને જે તમારો 2D આપે ને એ તમારો આન્સર. એ રીતે કરાય. આમાં સ્પેશિયલ સિરીઝ જો ડાયરેક્ટ AP નથી અને GP નથી, AP બી નથી અને GP પણ નથી, તો શું કરવું જોઈએ? માનો કે આપ્યું છે SN, એ છે 3, 7, 13, 21, 31, રાઈટ. આવું છે. એનું છેલ્લું સ્ટેપ છે TN. માનો કે ફાઇનલ. AP માં નથી, GP માં નથી. જો આ 4 નો ડિફરન્સ, આ 6 નો, આ 8 નો ડિફરન્સ જો જરાક. પહેલામાં 2 નો ડિફરન્સ 4, બીજાનો 6, પછીનો 8. આ તો ડિફરન્સ AP માં છે, ડિફરન્સ AP માં છે. ડિફરન્સ કે AP માં યા GP માં, ડિફરન્સ જે છે એ AP માં હોય કે GP માં હોય, આપણે શું કરવાનું? ડિફરન્સ સાથે વર્ક કરી લેવાનું. ડિફરન્સ ઇટ મીન્સ કઈ રીતે? એક સ્ટેપ બેક જતું રહેવાનું. માનો કે SN, એ જ વસ્તુ કરવાનું. 3 અહીંથી સ્ટાર્ટ કરવાનું. 3, 7, 13, 21, ટુ બી કન્ટિન્યુ. અહીંયા અમારું લાસ્ટ ટર્મ અહીંયા બનશે ને, સબસ્ટ્રેક્ટ કરી લ્યો, ફાઇનલ. તો જો અહીંયા તો 0 જ બની જાય કન્ફર્મ. નહીતર ઓલાનું છે ને આપણે લાસ્ટ ટર્મ ન બનાવીએ કે આમાં લાસ્ટ ટર્મ બની જશે. તો જો શું થાય? આ 3 એઝ ઇટ ઇઝ પ્લસ. હવે આ બેનું કેટલું આવે? 7 minus 3 मतलब 4, 13 minus 7 मतलब 6, 21 minus 13 मतलब 8. ટુ બી કન્ટિન્યુ. કેટલું વધ્યું? આ કેટલું બન્યું? આ બને TN minus TN minus 1. એની કોઈ ચિંતા નથી કરવાની આપણે, રાઈટ. અને લાસ્ટમાં વધ્યું માઇનસ ઓફ TN. અહીંયા કોઈ નહોતું ને, આ તો જૂનું ગામ છે. ઓકે, એક એક આમ એક એક ઢીકો મારી દીધો. પહેલો ભાઈબંધ ખાલી ને ઉપરનો છેલ્લો ભાઈબંધ નીચેનો ખાલી, રાઈટ. તો માઇનસ TN ને આ સાઈડ લઈ લઉં, માઇનસ TN ને આ સાઈડ લઈ લઉં 3, અને આ થઈ જાય AP, જેનો ફર્સ્ટ ટર્મ 4, ડિફરન્સ 2, અને આપણે n તરીકે યુઝ કરવાનો n minus 1, કેમ કે એક સ્ટેપ અહીંથી ને એક સ્ટેપ સામે, એટલે રિયલમાં તો એક એક સ્ટેપનો ગેપ છે ને. તો એ ટર્મ કેટલા હોય? n minus 1. તો A પ્લસ લગાવી દઉં તો A પ્લસ n minus 1 ઇન્ટુ D. અહીંથી જે મળી તમારું nth ટર્મ, તમે એને TRth ટર્મ તરીકે યુઝ કરી લો. પછી સિગ્મા R is equal to 1 to n કરી નાખો. પણ જ્યારે AP નથી ને GP નથી ત્યારે આપણે એને rth ટર્મ આ રીતે બનાવવું પડે. યા તો ડિફરન્સ AP માં હોય યા તો GP માં હોય. તો આમ ઓબ્ઝર્વ કરીને એક સ્ટેપ બેક લઈ લેવાનું.
ઓકે, હવે જેટલા ક્વેશ્ચન છે તમામ ક્વેશ્ચન જેઈમાં પૂછાઈ ગયેલા છે. હવેથી જેટલા ક્વેશ્ચન ડિસ્કસ થશે એ કોઈ ક્વેશ્ચન જેઈમાં પૂછાઈ ગયેલા છે. એવું લાગશે તો હું કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાનું કહી દઈશ, કેમ કે તો મેક્સિમમ ક્વેશ્ચન મારે જેટલા તમને આપવા છે આપી શકીશ. તો જો 5 નંબર્સ આર ઇન એપી, 5 નંબર એપીમાં કોણ છે? તો એપીના 5 નંબર કોણ ધરાય? a માઇનસ 2d, a માઇનસ ડી. 5 હોય તો આમ જ ધરવું પડે ને, a પ્લસ ડી અને a પ્લસ 2d, રાઈટ. હવે એણે એવું કીધું which sum is 25, તો એનો સરવાળો કેટલો છે? સરવાળો છે 25. તો કોણ થયું? a માઇનસ 2d, આ a માઇનસ ડી, આ a પ્લસ ડી. જો કે ડાયરેક્ટ કટ કર્યો તો સારું હતું, a પ્લસ 2d, રાઈટ. તો એ કેટલું છે? 25. 2d કટ, d કટ, વધ્યું હું? 5a, that's 25. So we get a is equal to 5. So our assumption terms are, that required terms are 5 minus 2d, 5 minus d, 5 plus d and 5 plus 2d, right. હવે એને શું કીધું છે? their product is, એ બધાનું મલ્ટિપ્લિકેશન આપી દીધું છે. તો એનું મલ્ટિપ્લિકેશન 5 minus 2d, 5 minus d, 5 plus d, 5 plus 2d, બધાનું મલ્ટિપ્લિકેશન કેટલું? 2 5 2 0. તો આ કેટલું? a માઇનસ બી a પ્લસ બી, તો કેટલું થઈ જાય? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. પાછું a માઇનસ બી a પ્લસ બી એટલે પાછું a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આ 5 ડિવાઈડમાં આપી દો તો 5 એટલે 5 અને 2 એટલે 0 અને 2 0 એટલે 4 ફાઇનલ. આને સોલ્વ કરું તો 2 2 5 25 25 6 2 5, રાઈટ. માઇનસ ઓફ 25 માઇનસ ઓફ 100 માઇનસ 104 ડી સ્ક્વેર. ઓ સોરી, 1 મિનિટ, ઓર હજી એક વાર. 25 માઇનસ 25 ડી સ્ક્વેર માઇનસ 100 માઇનસ 125 ડી સ્ક્વેર, કન્ફર્મ. માઇનસ 125 ડી સ્ક્વેર પ્લસ ઓફ 4 ડી સ્ક્વેર અને નંબર હોય તો 40504, કન્ફર્મ. આ સાઈડ બધાને ભેગા કરીએ તો 4d સ્ક્વેર માઇનસ 125 ડી સ્ક્વેર 125 ડી સ્ક્વેર. 625 માંથી 504, તો 500 કાઢું તો 125, બીજા 5 કાઢું તો બીજા 4 કાઢું તો 121 હોતે 121, રાઈટ. 4 into 121 ના ફેક્ટર્સ કરો. 4 into 121 मतलब 484, રાઈટ. તો તૈયાર તો છે યાર. 121 into 4 એટલે એ આવ્યું, અને 121 પ્લસ 4 તો એ 125. અહીંયા 4 પાવર હતી, સોરી, જો આ 4 પાવર છે તો 4 પાવર છે, તો 4d ની 4 પાવર એમ નામ. આ માઇનસ 121 ડી સ્ક્વેર માઇનસ 4d સ્ક્વેર પ્લસ 121, ઓકે. તો પહેલામાંથી ડી સ્ક્વેર કોમન, તો 4d સ્ક્વેર માઇનસ 121 માઇનસ 1 કોમન, તો 4d સ્ક્વેર માઇનસ 121 ઇઝ ઇક્વલ ટુ 0. ડી સ્ક્વેર અહીંથી મળી જાય, કોમન લઈને ડી મળી જાય. એણે શું કીધું છે? વન ઓફ ધીસ નંબર ઇઝ -1/2. એમાંથી એક નંબર છે ને -1/2 હોય, તો અહીંયા માનો કે ડી ના આન્સર જે આવે એમાંથી એકાદો જ મેમ્બર એવો હશે કે જે તમને આ 5 નંબરમાંથી એકાદો નંબર -1/2 આપતો હશે. તો તમને હું કીધું છે? ગ્રેટેસ્ટ નંબર કોણ, મોટા મોટો નંબર કોણ, એ પ્રમાણે ગોતીને મૂકી દેજો. પણ માનો કે બે આન્સર આવતા હશે તો એકાદો ઓપ્શન રિજેક્ટ થતો હશે, જે મેમ્બર -1/2 એકાદો નંબર નહીં દેતો હોય. આમાં તમે ડી રાખો એટલે જે મેમ્બર -1/2 આપતો હોય ને, જે ડી, ઈ ડી તમારો સાચો. આમાં મૂકી દો, સંપતે. ટોટલી કેલ્ક્યુલેશન બેઝ ક્વેશ્ચન થઈ ગયો. આગળ વધીએ. આ ક્વેશ્ચન જુઓ, ઇઝી ક્વેશ્ચન છે. જીપી કહી દીધું છે, a1 નેગેટિવ છે, a1 પ્લસ a2 4 છે, a3 પ્લસ a4 16 છે. સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to 9 ai. આનો મતલબ થયો S9. સમ ઓફ 9 ટર્મ્સ પૂછ્યું છે. એનો આન્સર આપી દીધો છે 4 લેમ્બડા. આન્સર આપ્યો છે 4 લેમ્બડા, રાઈટ. તો જુઓ, હવે જીપી છે તો યાર સીધું આવું ન લેવાય. a1 પ્લસ a2 મતલબ a પ્લસ ar, સેકન્ડ ટર્મ ઈ જોઈને નજીકમાં હોય સીધું આમ જ ઘૂસતા હોય 1 પ્લસ r. ઓલી બાજુ શું વધશે? એ શું છે? a3 પ્લસ a4. a3 પ્લસ a4 મીન્સ વોટ? That's 16. a3 मतलब ar square, a4 मतलब ar cube. So it's a 16. So ar square common. We get 1 plus r. That's a 16. b નો રેશિયો કરો, a અને r મળે. a અને r મળે પછી માગ્યું મળે, ગમે મળે.
એ અને આર મળે તો ગમે એ મળે, પણ આરની બે વેલ્યુ આવે ને તો બે માટે ગણજો, જે ઓપ્શનમાં હોય એ પ્રમાણે જવાબ. આ -171 છે, માઇનસ સાઇન ન દેખાતી હોય તો -171 છે, અને અહીંયા +171 છે. આન્સર 1 ફાઇનલ છે. ટોટલી કેલ્ક્યુલેશન તમને જાતે આપી શકું છું. હવે તો આપણે આવો, આ ટોટલી બોર્ડ વર્ક બેઝ ક્વેશ્ચન છે. આ થઈ ગયો, ઉપર 16 છે, બેનો રેશિયો લઈ લો, મલ્ટિપ્લિકેશન રિલેશન હોય એટલે રેશિયો લઈ લેવાય. નીચે 4, રાઈટ? તો 1 + r 1 1 કટ, તો r² = 4. સો વી ગેટ r = +or -2. ઓકે, એણે a1 નેગેટિવ કીધું છે, r ની વાત નથી કરી, એટલે r તમારે +2 લેવાનું છે, r -2 લેવાનું છે. બે માટે તમારે S9 ગોતજો, જે પ્રમાણે ઓપ્શનમાં હાલે એ પ્રમાણે વાત કરજો. તો S9 એને કેટલું કીધું છે? 4 લેમ્બડા. તો એની આ કમ્પેર કરીને લેમ્બડાની વેલ્યુ માગી છે, મળી જાય ને તમારથી જાતે હવે, રાઈટ? a અહીંયા r 2 મૂકો તો 2, 3 ડિવાઈડમાં તો 4/3 થયો. તો જો એક બેનિફિટ થઈ ગયો, જો આ રહ્યું એક રીઝન તો કપાઈ ગયો, મજા આવી ગઈ. આ ભાઈબંધ રિજેક્ટ થઈ ગયો. તો a કેટલું થઈ ગયું? -2 એટલે -2 +1 એટલે -1, -1 આમ જાય તો -4. આ ભાઈબંધ ફાઇનલ થઈ ગયો. જો આ તો રિજેક્ટ થઈ ગયો, a1 નેગેટિવ કીધું છે. હવે કન્ફર્મ જો આ બેનો યુઝ કરીને S9 ગોતો, સંપતે. રાઈટ? આગળ વધીએ. ઘણો ઇઝી ક્વેશ્ચન કહેવાય યાર, તો જી લેવલે. આગળ વધીએ. બહુ સરસ લોજિક આવે છે. f from r to r be such that the all x from r. આ ક્વેશ્ચન કદાચ ન દેખાતો હોય તો 2 + 1 + x લખ્યું છે, 2 + 1 - x લખ્યું છે, f of x છે, 3 x છે, પ્લસ 3 - x છે, ઇન AP આવું કીધું છે. આ ત્રણેય AP માં છે. then the minimum value of the ફંક્શનની મિનિમમ વેલ્યુ કોણ? તો AP માં હોય તો ડિફરન્સ સેમ હોય કે નહીં? આપણે એવું યાદ નથી રાખતા કે મિડનું ડબલ ફર્સ્ટ પ્લસ લાસ્ટ, એવું ચાલે? તો ડિફરન્સ લઉં એની કરતા વચ્ચે જે છે એનું ડબલ, ધેટ મીન્સ ફર્સ્ટ પ્લસ લાસ્ટ ચાલે, પ્લસ લાસ્ટ સમજાઈ જવું જોઈએ, રાઈટ? વચ્ચેનાનું ડબલ, ધેટ મીન્સ ફર્સ્ટ ઇન્ટુ લાસ્ટ. આટલું ક્લિયર? હવે આને ડિવાઈડમાં આપી શકું છું. ફંક્શન ધેટ ઇઝ આ બંને મેમ્બર 2 + 1 + x 1 - x પ્લસ ઓફ 3 x પ્લસ 3 - x ડિવાઈડ બાય 2. પણ અત્યારે હવે આનો કાંઈ ઉધાર દેખાતો નથી. ઓકે, તમારે એની મિનિમમ વેલ્યુ ગોતી છે. હા, તમારે કદાચ સાંજ સુધી ગણવું હોય તો તમે ઓલી રીતે ગણી શકો, વિકલનની રીતે. પહેલી વાર વિકલન, બીજી વાર વિકલન, એક્સને કરતા થોડુંક ભી પડી જાય, પણ એમ ગણવાનો જ નથી. ઓકે, રાખી મૂકીએ. હવે જ્યારે બી આપણે એની મિનિમમ વેલ્યુ જોઈએ છે, રાઈટ? તો આ એડિશનનો રિલેશન છે, આ એડિશનનો રિલેશન છે. ઓકે, એડિશનના રિલેશનમાંથી AM ઓલવેઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ GM. મેં તમને કીધું હતું કે લાસ્ટ યર મિનિમમ 3-4 એવા ક્વેશ્ચન હતા જે આ સ્ટેપથી બ્રેક થાય. ઇટ મીન્સ ત્યાં અટકીને આપણને એમ થાય કે હવે કેમ થતો હશે એમ. તો હું યાદ એવી રીતે રખાવવા માંગુ છું કે એડિશનના રિલેશન ઉપરથી મલ્ટિપ્લિકેશનના રિલેશનમાં જવું હોય, યા મલ્ટિપ્લિકેશન ટુ એડિશન જવું હોય તો આને યુઝ કરજો. કેમ કે AM માં શું આવે છે? એડિશન બાય 2, એડિશન બાય 2, આ બેનું એડિશન બાય 2, રાઈટ? અને મલ્ટિપ્લિકેશન, રૂટ ઓફ મલ્ટિપ્લિકેશન બાય 2, તો બે બાજુ સ્ક્વેર કરું, અહીંયા નંબર મારી પાસે હોય તો બે બાજુ સ્ક્વેર કરું તો મને મળી જાય ને. તો આ કેટલું? આ બે ભાઈબંધ 2 + 1 + x 2 + 1 - x મલ્ટીપ્લાઈડ બાય મલ્ટીપ્લાય આ વખતે 3 x + 3 - x, રાઈટ? તો આખું કોણ થઈ ગયું? જો તો આ ફંક્શન ન થઈ ગયું યાર, ફંક્શન. આને સોલ્વ કરો ને ત્યાં સંપત્તિ જાય. અને જો આ મિનિમમ વેલ્યુ અને એની કરતાં મોટું એમ, તો કન્ફર્મ આ જ લોજિકનો MCQ છે. આગળ વધીએ. તમારે એને ખાલી મલ્ટીપ્લાય કરવાનું છે, સોલ્વ કરજો. આગળ વધીએ. જો વધારે પડતો ઇઝી આવ્યો પાછો. સિગ્મા 1/4 બાર મૂકી દો, નડે નહીં. r = 1 to 7, n = 7 રાખવાનું, નો ડાઉટ. પણ પહેલા અંદર થોડુંક વ્યવસ્થિત કરી નાખીએ. અંદર સોલ્વ કરું તો 2n², રાઈટ? 2n², n + 2n 3n લખ નાખો, +1, ઓકે,
+1 છે તો n અંદર આપો ને પછી સિગ્મા સેપરેટ આપો 1/4 તો n અંદર આપો તો સિગ્મા r = 1 to 7 અહીંયા 2n³ + 3n² + n હવે બધાને સિગ્મા સેપરેટ 2 આઉટસાઇડ સિગ્મા n³ સમ ઓફ ક્યુબ ઓફ નેચરલ નંબર n ની બદલે 7 રાખવાનું છે સિમ્પલ કેલ્ક્યુલેશન છે ને જો 2 આઉટસાઇડ સમ ઓફ ક્યુબ ઓફ નેચરલ નંબર n² n + 1 હોલ સ્ક્વેર બાય 4 n મતલબ 7 n² n + 1 હોલ સ્ક્વેર by 4 3 as it is sum of square of natural number n n plus 1 2n plus 1 by 6 formula છે ડાયરેક્ટ 2n કર્યું છે sum of natural number તો n n plus 1 by 2 એટલું બધું કંઈક લેન્ધી કેલ્ક્યુલેશન નથી આવી જતું ઓરલી થઈ જાય એવું છે સમ પતી જાય છે ઘણો ઈઝી ગણાય બોર્ડ વર્ક કરતા તો ઘણો ઈઝી આગળ વધીએ આમાં જુઓ આ બી ટોટલ બોર્ડ વર્ક ટોટલી બોર્ડ વર્ક એપી માટે 10th ટર્મ જે છે એ 1/20 છે 20th ટર્મ જે છે એ 1/10 છે then we have to find the sum of the first 200 terms as 200 આપણે લગભગ આખો ક્વેશ્ચન કેમ હતો ખબર 100th ટર્મ 1/200 200th term 1/200 find sum of 200 આવો ક્વેશ્ચન હતો મે બી પણ ટોટલી સ્ટાઇલ બોર્ડ વર્ક અને વન ઓફ ધ ઇઝીએસ્ટ યાર મે બી આ તો 10th લેવલ 10મા ધોરણનું કઈ રીતે a plus n minus 1 10 minus 1 into d એટલે 9d થઈ જાય a plus 19d થઈ જાય બેને સબસ્ટ્રેક્ટ કરો રાઈટ a કટ થઈ જાય d મળી જાય d મળી જાય એટલે અહીંયા મૂકી દો a મળી જાય a અને d નો s200 માં સમમાં યુઝ કરી લ્યો sn બરાબર n/2 2a plus n minus 1 into d આમાં મૂકી દો a અને d મળી જાય એટલે ઓકે ઈઝી છે કેલ્ક્યુલેશન જાતે પતી જવું જોઈએ ફાઇનલ આગળ વધીએ આમાં જો સરસ લોજિક છે જો the number of terms common to the two APs બે AP ના common term સામાન્ય બેમાં કોમન પદ કેટલા છે આ પહેલી AP AP1 this AP2 રાઈટ તો જો એક વાત તો ફાઇનલ છે કોમન ટર્મ હશે 407 કરતા તો મોટા નહીં હોય ઓકે થોડાક ટર્મ લખી એટલે ઓટોમેટિક આપણને આઈડિયા આવશે જોજો 3 7 11 કેટલા 4 નાખે છે ને 15 4 નાખો તો 19 4 નાખો તો 23 4 નાખો તો 27 ટુ બી કન્ટિન્યુ બસ હવે થાકી ગયા બહુ નથી લખવું આપણે ઓકે ઓલામાં 7 7 નાખે જો તો 2 9 પછી કોણ છે 16 7 નાખો તો 23 7 નાખો તો 30 ટુ બી કન્ટિન્યુ છેલ્લે કોણ છે 409 કોમનમાં આનથી મોટું જ નહીં જોઈએ ને ફાઇનલ ને તો જો કોમન ક્યાંથી સ્ટાર્ટ થયું 23 થી બરાબર 23 થી પણ તમે સમજો અહીંયા ડિફરન્સ 4 છે અહીંયા ડિફરન્સ 7 છે એટલે યાદ હોય તો જ્યારે માનો કે સેમ કોન્સેપ્ટ આમ થોડોક આપણે આવેલો છે ઓલો ડિવિઝિબલ બાય 2 ઓર ડિવિઝિબલ બાય 5 એવું કરતા હોય ને તો બેનું કોમન કોણ હોય તો કે 2 અને 5 નો એલસીએમ 10 રાઈટ તો 4 અને 7 નો એલસીએમ કોણ 28 તો બેનો એલસીએમ એટલે કે 28 હોય ની કોમન હોય તો આમાં 28 નાખતા જાઓ આ જે રિક્વાયર્ડ જે છે એનું 28 નાખતા જાઓ આમાં 28 નાખું તો 23 + 28 મતલબ 151 રાઈટ પ્લસ સેમ બટ મેક્સિમમ કોણ હોય એમાં 407 કરતાં મોટું ન હોય એમ તો આનું ફર્સ્ટ ટર્મ કોણ થઈ ગયું 23 ડિફરન્સ કોણ થઈ જાય 28 તો આપણને એવું પૂછ્યું કે અહીંયા પહોંચતા માટે મારે કેટલા ટર્મ જોશે આ ફાઇનલ નથી આ ભાઈબંધ એની સિક્વન્સમાં એવું આપણને ખબર નથી તો હું થોડુંક જોજો હું કેવી રીતે વાત કરીશ લાસ્ટ ટર્મ a plus n minus 1 into d less than equal to 407 યુઝ કરું 407 હોઈ શકે યાથી એથી નાનું હશે કોમન છે તો એનાથી મોટું તો નહીં જ હોય ને એ લોજિકથી કદાચ n નો આઈડિયા આવશે નો ડાઉટ ભલે પોઈન્ટમાં આવે માનો કે આવ્યો 13.5 તો 30 ને છેલ્લો હશે ને એ રીતે જતું રહેવાય તો જો a means 23 n means what n તો ગોતવાનો છે d means what 28 less than equal to 407 23 કટ કરું તો n minus 1 28 અને ડિવાઈડ બાય 23 કટ કરું તો 20 કટ કરું તો 387 અને પછી 3 કરું તો 384
રાઈટ. તો આ ફાઇનલ થઈ ગયું. ડિવાઈડ બાય 28 કરો, n-1 384 ડિવાઈડ બાય 28 કરો અને પછી એમાં 1 એડ કરો. 384 ડિવાઈડ બાય 28 પ્લસ 1 કરો. મે બી ટેન્ટેટિવ જો આવે, માનો કે આવ્યું 14 પોઈન્ટ સમથિંગ, તો આ જો 14 પોઈન્ટ સમથિંગ કીધું છે એટલે 14 પોઈન્ટ સમથિંગ આવતું હશે. ઓકે, હું એવું નથી કહેતો 14 રાઉન્ડ ફિગર જ આવશે, ફાઇનલ એ કંઈક જ આવશે. ચેક કરો જ કરીએ કે જો માનો કે 38 એટલે એક આવે, 10 વધ્યા, 104 કોનો મલ્ટિપલ છે જોઈ લો. 104 28 ની નજીકમાં લઈ લો એટલે પ્લસ 1 કરો, ટેન્ટેટિવ મળી જાય. આગળ વધીએ. આમાં જુઓ, ધ પ્રોડક્ટ 2 રેસ ટુ 1/4 2 રેસ ટુ 1/16 2 રેસ ટુ 1/48 2 16 રેસ ટુ 1/128 ઇન્ફાઇનાઇટ સુધી જવાનું, તો એનો સમ ઇઝી છે. જો આ જે છે 2 રેસ ટુ 1/4 રાખી મૂકો. 2 રેસ ટુ 4 એટલે 2 નો સ્ક્વેર નો કહેવાય, 8 એટલે 2 નો ક્યુબ નો કહેવાય, અહીંયા 16 એટલે 2 ની 4 પાવર કહેવાય કે નહીં, ટુ બી કન્ટિન્યુ. ઓકે, તો આ કેટલો જોજો, 2 રેસ ટુ 1/4 ભલે પડ્યું, 2 રેસ ટુ પાવરનું મલ્ટિપ્લિકેશન, પાવર રેસ ટુ પાવરનું મલ્ટિપ્લિકેશન 3/48 16 ચાલે ને, પાવર રેસ ટુ પાવરનું મલ્ટિપ્લિકેશન 4 એટલે 1/3 અને ઓલું 2, ફાઇનલ ટુ બી કન્ટિન્યુ. તો હવે બેઝ ઇક્વલ છે, પાવરનું એડિશન 1/4 1/8 1/16 1/32 up to infinite. It's a GP, infinite GP, and ratio is less than 1 and we need sum up to infinite terms. So Sn is a by 1 minus r. a by 1 minus r, તો ફોર્મ્યુલા લગાવો, a upon 1 minus r, રેશિયો કેટલો છે સેકન્ડ upon ફર્સ્ટ, ઇટ મીન્સ 1/2 થાય છે રેશિયો, તો રેશિયો લગાવો 1/2, તો 2 રેસ ટુ 1/4 upon 1/2, તો 2 કટ, તો આ 2 રેસ ટુ 1/2, 2 રેસ ટુ 1/2 વધ્યું. ઓકે, થર્ડ ઓપ્શન આન્સર. અહીંયા ડી ઓપ્શન કપાણો છે, એ ફોટામાં ઉતાવળમાં કટ થઈ ગયો છે, બીજું કંઈ છે નહીં, પણ યાદ આપણા લગ કે ભાઈ આન્સર દેખાઈ ગયો છે. આગળ વધીએ. આમાં જો આ mod x less than 1 mod y also less than 1 sum to infinite series. તો હકીકતમાં આમ કહું તો આ જૂની ટેક્સ્ટ બુકનું એક્ઝામ્પલ છે, ઓલ્ડ ટેક્સ્ટ બુકનું એક્ઝામ્પલ છે. જો મેં આમ ટેસ્ટમાં ને એમ કંઈક ને કંઈક પૂછેલો જો આ ક્વેશ્ચન, તો જો x પ્લસ વાય છે તો એને x માઇનસ વાયથી મલ્ટીપ્લાય કરો અને ડિવાઈડ આપી દેશું 12, x માઇનસ વાયથી મલ્ટીપ્લાય કરો, આ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર, સેમ એક્સ માઇનસ વાયથી મલ્ટીપ્લાય કરો, એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર વાય પ્લસ એક્સ વાય સ્ક્વેર પ્લસ વાય ક્યુબ. તો એક્સ માઇનસ વાય મલ્ટીપ્લાયમાં આપ્યું તો ડિવાઈડ કરવું પડે ને. ઓકે, ઓપ્શનમાં એક જગ્યાએ એક્સ માઇનસ વાય ડિવાઈડમાં નથી, પણ એ કંઈક સોલ્વ થઈને કટી થતું હોય. તો જો હવે a માઇનસ બી એ પ્લસ બી એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, a માઇનસ બી એ સ્ક્વેર એ બી સ્ક્વેર માઇનસ હોતે a ક્યુબ માઇનસ બી ક્યુબ, રાઈટ. સેમ ઓલી સાઈડ x રેસ ટુ 4 માઇનસ y રેસ ટુ 4 ટુ બી કન્ટિન્યુ. ઓકે, તો 1/x માઇનસ y, હવે એક્સ સ્ક્વેર એક્સ ક્યુબ એક્સ રેસ ટુ 4 અલગ અલગ કરી નાખ્યું. સેમ સેકન્ડ થિંગ વાય સ્ક્વેર વાય ક્યુબ, નેગેટિવ સાઇન તો બહાર મૂકી દીધી ને, વાય રેસ ટુ 4, ઇન્ફાઇનાઇટ ટર્મ સુધી જવાનું છે ને. જો રેશિયો એક્સ અને રેશિયો ઇઝ લેસ દેન 1 ફોર બોથ એન્ડ સમ અપ ટુ ઇન્ફાઇનાઇટ ટર્મ્સ, તો ફોર્મ્યુલા કયું લગાવવાનું, એસએન ઇઝ ઇક્વલ ટુ એ બાય 1 માઇનસ આર, એ બાય 1 માઇનસ આર લગાડજો, માઇનસ ઓલાનું બી એ અપન 1 માઇનસ આર લગાડજો, એલસીએમ લેજો, સોલ્વ કરશો એટલે સમ થઈ જશે કન્ફર્મ. ઓકે, ઇઝી છે, પણ સ્ટાર્ટ થવો જરૂરી છે. આગળ વધીએ. સેમ કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટ થોડોક સેમ છે, સોલ્યુશનમાં એક સ્ટેપ વધે ઘટે યાર. જો એણે શું આપ્યું છે,
લેટ એસ બી ધ સમ ઓફ ધ ફર્સ્ટ 9 ટર્મ્સ. પહેલા 9 પદનો સરવાળો, એટલે આ તો 9 પદનો જ સરવાળો છે, રાઈટ. તો વેર સમ આપી દીધો છે, તો આપણે કે માંગ્યો છે. ઓકે, તો કે પાછો ક્વેશ્ચનમાં છે, જોજો. તો જો હું અહીંથી નોખા જ પાડી દઉં, પહેલું, બીજું, ત્રીજું અને એવા 4 9 પદ છે. તો જોજો નોખા પાડી જ દઈએ, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, રાઈટ, અપ ટુ 9 ટર્મ્સ જ જોઈએ છે, અલગ પડી ગયા છે ભાઈ. હાલો, +1 પ્લસ ઓફ ફોર અ સેકન્ડ થિંગ. સેકન્ડ મેમ્બર જુઓ તો જરાક શું છે. સેકન્ડ મેમ્બર છે કે સેકન્ડ થિંગ k+2a k+4a. એ તો ફિક્સ છે યાર, તો એને કોમન લઈ લઈએ. એને કોમન લઈ લો, એ કોમન, રાઈટ. તો એ કોમન, તો અંદર શું હોય જો, પહેલામાં ખાલી કે, બીજામાં ખાલી શું હોય k+2, ત્રીજામાં ખાલી શું હોય k+4, રાઈટ. અપ ટુ કેટલા ટર્મ છે? જસ્ટ 9 ટર્મ્સ, 9 પદ છે, રાઈટ. તો જુઓ હવે અહીંયા જીપી લાઈક રેશિયો <1 કે એવું કોઈ વાત નથી હોય, એટલે આખો જ ગણવો પડશે. તો Sn = AR⁻n-1/r-1. તો AR⁻n-1/r-1 ફાઇનલ, રાઈટ. AR⁻n-1/r-1. ઓલી સાઈડ વાત કરીએ તો એ એમ નામ સમ ઓફ 9 ટર્મ્સ થયો ને. આ તો એપી છે યાર, જો એપી છે કે જેનો ફર્સ્ટ ટર્મ છે કે, ડિફરન્સ છે 2, અને આપણે S9 જોઈએ, સમ ઓફ 9 ટર્મ્સ જોઈએ, રાઈટ. તો ફોર્મ્યુલા શું છે? n/2 9/2 a પ્લસ એ થઈ જાય 2a પ્લસ n-1 એટલે 8 ઇન્ટુ ડી એટલે કોણ? ખાલી 2, રાઈટ. તો એ થઈ જાય, આને આપી દો તો x10 - x રહેવા દો અહીંયા એમ નામ. પછી અમને એલસીએમ લઈને કમ્પેર કરવાનું છે. તો આ થઈ જાય 2 કોમન કાઢીને ઉડાડી દો, 9a વધ્યું અને k+8 વધ્યું, રાઈટ. x+1 અહીંયા બાજુમાં આપી દો, તો જો x+1 સાથે જ કમ્પેર કરવાનો છું. તો આ થઈ જાય x10 - x બી ભલે જો બિચારું ડાયું છે તો જો, તો પ્લસ 9a ઇન્ટુ k+8. તો x-1 એલસીએમ ઓલ ડિવાઈડ બાય x-1. જો ટોટલી સીમ આવે પછી કમ્પેર કરવું, ઉતાવળ ન કરવી. જો અહીંયા x10 10 x ઓકે, અમને ઓલું સરખાઈ દઈએ, x-1 આવી ગયું છે, ઓકે. તો જો x-1 ને ભૂલી જાઓ, તો 45a that means this 45a मतलब 9a k+8, राइट. 45a मतलब 9a k+8. तो जो तो कहीं कट थी, a कट थी, 9 × 5 थी, 5 - 8 मतलब -3. that's a fourth option, it means -3, માઇનસ સાઇન છે અહીંયા સમ પઈ. તો ઈઝી કહેવાય. આગળ વધીએ. જો આમાં the sum of the first 11 terms of an AP is this. એના પ્રથમ 11 પદોનો સરવાળો 0 છે. then the sum of this AP is KA1, then find the K. એનો સરવાળો KA1 આપ્યો છે, પણ જો મિક્સ ન કરતા અને ઉતાવળ ન કરતા, એ 1 થી શરૂ થયું પણ પાછળ બગડો નથી. ઓલામાં છે જો, એમાં શું કીધું છે? S11 એ છે 0. તો એ આપણને શું મળે? 11/2 2a1 પ્લસ 11 - 1 ઇન્ટુ ડી, રાઈટ. તો આ થઈ જાય 2a1 પ્લસ 10d. રાખી મૂકીએ, બીજું તો કઈ છે નહીં આપણી પાસે. પછી જો ખાસ ધ્યાન રાખજો, આ કેટલા ટર્મ થયા? જો આનો ડિફરન્સ ડી હોય ને તો આનો ડિફરન્સ 2d થાય, લાઇટ થવી જોઈએ. શું કામ? જો એણે સીધું ખાલી a1 a3 છે, a5 છે, નો ડાઉટ નોટેશન ઉપરના છે એટલે ઈ જ, પણ અહીંયા એકનો ડિફરન્સ હતો તો ડી હતો, તો આ બેના ડિફરન્સ છે તો આનો ડિફરન્સ 2d થાય. અને પાછળ a3 છે, a23 છે, સોરી. તો a1 to a24 મતલબ 24, એક્ઝેક્ટ એના અડધા 12, 1 થી 23, બરોબર. એમાં a1 ને પહેલો ગણું તો 23મો 12મો આવે ને, તો એ થઈ જાય 12 પદ,
S12 આપણને આપ્યું છે આ, તો S12 કેટલું છે Ka1, તો કેમ મળે, તો એ થઈ જાય 12/2 2a પ્લસ, તો 2a પ્લસ n-1, n એટલે 12 - 1 ઇન્ટુ d મીન્સ વોટ 2d આ વખતે. તો બસ આ કમ્પેરિઝન થી પૂરો કરો, સંપત્તિ જાય છે કે ઓકે, એને સોલ્વ કરો, આ રિલેશન લાગતો હોય ત્યાં લગાડો, સંપત્તિ જશે. અહીંયા તમારે ખાસ એને માનો કે a1 પ્લસ 5d આવું થઈ જાય, તો જરૂર લાગે તો તમારે ત્યાં d ની વેલ્યુ આ મૂકી દેવાય. d એટલે શું, તો કે -(a1/5) -(a1/5), તો અહીંયા d ની વેલ્યુ મૂકજો એટલે જો આખો ક્વેશ્ચન a1 માં થઈ ગયો, a1 કોમન કાઢીને કટ કરો કે મળે સંપતે. આગળ વધીએ. આખું ઇક્વેશન ન લાગતું હોય ત્યારની વાત હતી. હવે જો આમાં આ ઉપર પાવરમાં 0.16 ની પાવરમાં log બેઝ છે 2.5 અને એની બાજુમાં છે 1/3, 1/3², 1/3³. તો ખાલી આટલી પહેલા વાત કરું, ઇટ્સ ઇન્ફાઇનાઇટ જીપી. ઇન્ફાઇનાઇટ જીપી તો Sn ઇઝ ઇક્વલ ટુ a/1 - r, a/1 - r, તો a મીન્સ 1/3, r મીન્સ 1/3, તો 1/3, 3 - 1 2/3, 1/2 વધ્યું. તો આટલાનો આન્સર આવ્યો, જો હું લખું છું 0.16. ઓકે, log 2.5 5/2 બોલી શકીએ, અને આનો આન્સર કેટલો આવ્યો 1/2. આખા કોથળાનો આન્સર આવી ગયો છે 1/2. એક લબાચો તો ગયો. હવે log ની માથાકૂટ છે, ટોટલી log નો બેઝ ક્વેશ્ચન છે. હવે ઇન્ફાઇનાઇટ જીપી તો નાના છોકરાઓને આવડે, ઇટ મીન્સ એકવાર શીખ્યા હોય ને આવડે, બરાબર. ઇટ મીન્સ તમને ઇઝીલી યાદ હોવું જોઈએ. જો 0.16 ને કઈ ખડી કરું તો 0.16 16/100, રાઈટ. ઇટ મીન્સ 8/25, સોરી 4/25, 4 4 જા 4 × 25, મતલબ એ જોવો તો 2/5 હોલ સ્ક્વેર નથી લાગતો, 2/5 હોલ સ્ક્વેર લાગે છે. અહીંયા 2.5 એટલે 5/2, તો આને આવું કરવું હોય તો હાલે, 5/2 -2 પાવર ઈ થયું ને. 2/5 ની 2 પાવર કે 5/2 ની -2 પાવર. મેં શું કર્યું છે, જે ભાઈબંધ પાવરમાં log બેઝ ઈ હોય તો સીધું ઈ વયું જાય ને ઉપરનું વધે, એવું સેટલમેન્ટ ટ્રાય કરી છે. તો જો આની બદલે હું આ લખી શકું કે 5/2 પાવર -2 એની બી log બેઝ 2.5 1/2, તો જોજો તો જરાક 5/2 પાવર રેઝ ટુ પાવરનું મલ્ટિપ્લિકેશન, તો -2 આ log આ 2.5 આ 1/2 ની કેટલી -2 પાવર વધી. તો જો 5/2 અને આ 2.5 એટલે 5/2 ન કહેવાય. તો જેની પાવર છે, જે પાવરમાં log છે, જેની પાવરમાં છે પોતે બેઝ છે, તો સીધું આ વધે કે નહીં, તો એ વધે 1/2 ની -2 પાવર. ઓકે, તો એનું રેસિપ્રોકલ કરો 2 ની +2 પાવર એટલે કે 4 આન્સર હોવો જોઈએ. ઓકે, નંબર વેલ્યુ જતો 4 આન્સર છે. સરસ ક્વેશ્ચન છે. લોગની પ્રોપર્ટી તો ક્લિયર હોવી જ જોઈએ. આગળ વધીએ. જો આમાં ધ ફર્સ્ટ ટર્મ ઓફ એન AP ઇઝ 3. ફર્સ્ટ ટર્મ આપ્યો છે 3, રાઈટ. ધ સમ ઓફ ધ ફર્સ્ટ 25 ટર્મ્સ S25 આપ્યો છે ઇઝ ઇક્વલ ટુ, પહેલા 25 ટર્મનો સમ ઇઝ ઇક્વલ ટુ ધ સમ ઓફ ધ નેક્સ્ટ 25 ટર્મ્સ. ઇક્વલ છે પણ કોના, નેક્સ્ટ 25 એટલે 1 થી 25 એનો સમ, રાઈટ. 25 થી બધા પાછળના 15 કોણ, તો કે 26 થી 40. તો 26 થી 40 તો 1 થી 40 માંથી 1 થી 25 કટ કરું તો મળે 1 થી 40 માંથી 1 થી 25, તો આ બાજુ લે તો 2 ટાઈમ 1 થી 25 થઈ જાય કે નહીં. તો બે બાજુ સમ લગાડો, એ મૂકજો, ડી મળશે. n છે તૈયાર તો છે, n તૈયાર છે, ડી મળશે, એ તૈયાર છે, મળે ને, મૂકો સમ પતે. કોમન ડિફરન્સ તો માંગ્યો છે, બોર્ડ વર્ક કરતા ઈઝી ક્વેશ્ચન થયો. આગળ વધીએ. જો આમાં ઈઝી છે. એમ એરિથમેટિક મીન મૂકે છે, રાઈટ. તો જુઓ ફોર્મ્યુલા ફોર એમ, તો ડી શું હતો, b - a/n+1, રાઈટ. એ કોણ છે, બિટવીન 3 and 2 4 3, a is equal to 3, b is equal to 2 4 3, રાઈટ. તો જો તો b means what, 2 4 3 - 3 by n+1, n ની બદલે કોણ m+1, કેમ કે m+1 છે,
તો એ થઈ જાય 2430 બાય m+1 રાખી મૂકો. આપણે જોઈએ કેટલામો એરિથમેટિક મીન? ફોર્થ એરિથમેટિક મીન. તો A4 જોતો હોય તો A પ્લસ 4D આવે ને, તો A પ્લસ 4 ઇન્ટુ D 240 અપોન m+1 રાખી મૂકો. ઓલી બાજુ શું કીધું? જો તો ફોર જીપી બટ ઇટ્સ જસ્ટ 3 GMs. તો G નો R જોતો હોય તો B by A raised to 1 upon n+1 ફોર્મ્યુલા નહીં. 1 upon n+1 R B means what? 243 by 3 raised to 1 upon 3 plus 1 मतलब 4. It means 81, 3 ni 4 raised to 4 cut. It means 3. Ratio is equal to 3, right? And we need second GM. So G2 is equal to ER square. So A is means 3. 3 no square मतलब 9 means 27. That's G2. तो एने शू कीधु छे हवे जे आप्યું? ओके, फोर्थ AM एंड G2 आर इक्वल. ऐसा क्वेश्चन में बोल दिया है. फोर्थ AM एंड G2 आर इक्वल એવું ક્વેશ્ચન માં કીધું છે. देन व्हाट इज द वैल्यू MF? M ની વેલ્યુ માગી છે 3 પ્લસ 4 into 240 upon m+1 that is 27. આમાંથી m ને સૂચક બનાવો, સંપત્તિ જાય. ઈઝી છે. આગળ વધીએ. જો આમાં આગળ આમ જોવામાં ગોબરું છે, પહેલા વ્યવસ્થિત કરી નાખીએ. જો 20 95 plus 3 मतलब 98/5. 98/5 राइट. અહીંયા 95 plus 1 96/5. અહીંયા 90 plus 4 94/5. તો જો આ ડિફરન્સ લાઈક -2/5 તમે ચેક કરી શકો છો. ધીસ માઇનસ ધીસ માઇનસ ધીસ, આ તો દેખાય જ છે ને, રાઈટ? તો એ ડિફરન્સ એપી બનશે. તો nth ટર્મ ઇઝ ધીસ. તો Tn આપી દીધું છે 488. Tn આપ્યું છે. નેગેટિવ ટર્મ્સ એનું nth ટર્મ જે પહેલું જે હશે નેગેટિવ ટર્મ્સ હશે, રાઈટ? ધેન ઓકે, તમે ફાઇન્ડ કરતા જાઓ. તમારી પાસે A છે 20, D છે, રાઈટ? તો n ફાઇન્ડ કરી લ્યો. ઓકે, પહેલું નેગેટિવ ટર્મ કેટલું છે તમારે? એક સેકન્ડ ખાલી મારે અહીંયા અલગ કહેવાઈ ગયું છે. તમારે ખાલી સમ ઓફ n ટર્મ્સ Sn આપ્યું છે 488. એ તમે લગાડશો, તમારી પાસે A છે D છે એટલે n મળી જશે, રાઈટ? તો તમને શું કીધું છે? nth ટર્મ પછી Tn માંગ્યું છે ખાલી. nth ટર્મ જે હશે એ નેગેટિવ હશે. nth ટર્મ એ તમારો આન્સર છે થર્ડ. ઓકે, તો એટલું સોલ્વ કરી શકશો ને? A છે, D છે, n છે. સોરી, n ગોતવાનું છે. ફેક્ટર્સ કરજો. હા, માનો કે કદાચ n ના બે આન્સર આવતા હોય તો એકાદા માટે એ પોઝિટિવ હશે, બીજા માટે નેગેટિવ હશે. તો આપણને કીધું છે જે નેગેટિવ હોય એ તમારો આન્સર, નેગેટિવ માટેનો આન્સર દેવાનો છે. આમાં જો આ સરસ ક્વેશ્ચન છે. આ 1 એઝ ઇટ ઇઝ. 1 ને ઘડીક નેગ્લેક્ટ કરો, બાકીનાને જુઓ. 1 - 2 નો સ્ક્વેર ઇન્ટુ 1, પછી છે 1 - 4 નો સ્ક્વેર ઇન્ટુ 3, 1 - 6 નો સ્ક્વેર ઇન્ટુ 5. ટુ બી કન્ટિન્યુ. કેટલા ટર્મ છે? 1 - 20 નો સ્ક્વેર ઇન્ટુ 19. 10 ટર્મ છે. જો 2 4 6 20 થયા ને, 10 ટર્મ્સ થયા ને. આને ન ગણીએ તો ઇઝ ઇક્વલ ટુ વોટ? એ Sn જે છે આપણો છે આલ્ફા -220 બીટા, બરોબર? તો આ બાજુ વાત કરીએ તો જો 1 ને એઝ ઇટ ઇઝ રહેવા દો. બાકીના ને આનાનો સમ ઓફ ઇન્ફાઇનાઇટ સિરીઝ વાળો કન્સેપ્ટ લગાડવો પડે. જો આનું TR લગાડવું તો TR શું થાય? આર્થ ટર્મ 1 1 ફિક્સ. 1 તો ફિક્સ જ છે બધામાં. જો માઇનસ પહેલું હોય ને તો 2 નો સ્ક્વેર, બીજું હોય તો 2 4 6 8 એમ જ ઉપાડો ને સીધું, તો સીધું 2R નો સ્ક્વેર. 2R નો સ્ક્વેર ચાલે. E1 નો સ્ક્વેર હાલે. જો 2 4 6 8, 1 મૂકો તો 2 નો સ્ક્વેર, 2 મૂકો તો 4, 3 મૂકો તો 6. પરફેક્ટ તો છે. 1 હોય ને, આની જ વાત છે. 1 હોય ને તો 1, સેકન્ડ ટર્મ હોય તો 3, તો ઓડ નંબર ચાલે છે, મતલબ 2R - 1 ચાલે. 2R - 1. તો જો ફર્સ્ટ ટર્મ હોય R = 1 રાખો તો 2 - 1 1 થઈ જાય. 2 રાખો તો 4 - 1 થઈ જાય. 3 રાખો તો 6 - 1. પરફેક્ટ તો છે. તો આ થઈ ગયું TR. તો તમારે એનું શું કરવાનું છે? 1 માઇનસ આ થઈ જાય 4R². અંદર આ 2R - 1 ને આપી દો તો એ થઈ જાય 1 - 8R³
પ્લસ 4r². તો એ તમારે જોતું હોય તો સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 ટુ કેટલા ટર્મ છે? 10 જ ટર્મ છે, ખાલી 10 પદ જ છે. 2 4 10 8 અપ ટુ 20 ઓનલી. તો ઇટ મીન્સ 10 ટર્મ્સ થયા. તો 10 ટર્મનો આટલાનો તમારે સમ કરી લ્યો એટલે એ તમને એનું સોલ્યુશન તો મળી જાય, રાઈટ? તો એનું સોલ્યુશન થઈ જાય. તો અહીંયા જે પહેલું આવે એ આલ્ફા, આની યાર 220 ના કોમ્બિનેશનમાં હોય બીટા આલ્ફા, બીટા રિલેટેડ એમસીક્યુ ઓપ્શન સિલેક્ટ કરી લ્યો, સમ પતી જાય. આગળ વધીએ. જો આમાં ધ મિનિમમ વેલ્યુ, જો પાછું એડિશન મલ્ટિપ્લિકેશન રિલેશન આવ્યો, એએમજીએમ. જો 2 2 cos મિનિમમ વેલ્યુ. તો જો આપણને ખબર છે એમ ગ્રેટર ધેન ઇક્વલ ટુ જીએમ, રાઈટ? તો આ બે મેમ્બરના એમ કોણ થાય? તો બેનું એડિશન ડિવાઈડ બાય 2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ જીએમ રૂટ ઓફ 2 sin x ઇન્ટુ 2 cos x ફાઇનલ. તો આ થઈ જાય જે આપણે જોઈએ છે તે એની મિનિમમ વેલ્યુ ગ્રેટર ધેન ઇક્વલ ટુ તો છે રેસ ટુ કોસ ફાઇનલ. આ 2 ઇન્ટુ આ કેટલું? રૂટ ઓફ 2 ઇન્ટુ સાઇન પ્લસ કોસ ચાલે. પાવર રેસ ટુ પાવરનું મલ્ટિપ્લિકેશન 1/2 લગાવી દેવાય ને. પાવર રેસ ટુ પાવરનું મલ્ટિપ્લિકેશન સાઇન પ્લસ કોસ 1/2 પાવર રેસ ટુ પાવરનું મલ્ટિપ્લિકેશન 1/2 ચાલે જ કે નહીં? હવે આની મેક્સિમમ મિનિમમ વેલ્યુ કેટલી થાય? મિનિમમ વેલ્યુ જોઈએ ને, તો અહીંયા નાનું નાનું હોય ત્યારે મિનિમમ બને. હવે સાઇન પ્લસ કોસની મિનિમમ વેલ્યુ, સાઇન પ્લસ કોસની મિનિમમ વેલ્યુ થાય -√2, મેક્સિમમ વેલ્યુ થાય +√2. હા, નો સ્વીકારવું હોય તો તમે ગણી શકો છો. પહેલું વિકલન, બીજું વિકલન, પહેલું વિકલન બરાબર 0, x ગોતો, ડબલમાં મૂકો, મહત્તમ ન્યૂનતમ ચેક કરતા જાઓ, બરાબર? તો તમને એમ ન થાય કે એક મહત્તમ થાય, એમ ન્યૂનતમ -1 થાય, નહીં, -√2 થાય. સાઇન કોસ બી કમ્બાઈન છે, એટલે જ કહું છું તમારે એકવાર ડાઉટ ક્લિયર કરવો હોય તો એ ફોર્મેટ લગાડી દેજો. તો એ -√2 આવશે. તો -√2/2, સો ઇટ્સ -1/√2 વધે, અને બાજુમાં પાછું 2 ની 1 પાવર તો છે, તો 2 -1/√2. તો ફોર્થ ઓપ્શન, ધેટ્સ અવર આન્સર. ઓકે, સમ કમ્પ્લીટ થયો. આગળ વધીએ. આ ક્વેશ્ચન જુઓ. જો આમાં let a1 a2 an be given ap whose common difference is an integer and s1 a1 a2 a3 up to an, a1 is 1 as an is 300. મતલબ છેલ્લું પદ આપી દીધું છે આપણને. તો જુઓ, છેલ્લું પદ આપણી પાસે છે એ છે, બરાબર? ડી નથી, ડિફરન્સનો કોઈ ઓપ્શન નથી, એન્ડ એન ઇટ મીન્સ આ રેન્જમાં રહેવાનું છે. તો જુઓ, આપણે સમ ઓફ ધીસ ટર્મ્સ માંગ્યું છે, રાઈટ? તો જો Sn is equal to Tn a plus n-1 into d, રાઈટ? ડી બાકી રાખીએ. તો ઓલી સાઈડ હજી આપણી પાસે આ કેટલું છે? 300 રાખી મૂકો. Sn is equal to a plus l. a plus l વાળું લોજિક બી ચાલશે. Sn is equal to n/2 a plus l, રાઈટ? Sn થઈ જશે Sn a plus l n/2. તો n/2 ના, એ લોજિકથી બી નહીં મજા આવે. એક જ સેકન્ડ, ડીનો કોઈ ઓપ્શન દેખાતો નથી. એક સેકન્ડ, ઘડીક આપણે એને બાકી રાખી દઈએ છીએ. છતાં એવું લાગશે જો ટાઈમ નહીં રહે તો હું એનું સોલ્યુશન તમને આવતીકાલે પીડીએફમાં મોકલી દઈશ, રાઈટ? આગળ વધીએ. જો ટાઈમ રહેશે તો હું પાછું એ ક્વેશ્ચન ઉપર આવું છું. જો અહીંયા લેટ 3 sin -1 14, 3 2 sin. તો જો 3 sin 2 alpha, that's t. તો આ કેટલું થઈ જાય? 3 sin 2 alpha into 3 મતલબ t, 3 મતલબ 3/t ફાઇનલ. ઓલી સાઈડ વાત કરીએ તો 14 as it is. પછી કોણ છે? આ 3 અને 3 sin 2 alpha. તો 3 81/3 sin 2 alpha 81/t. એવું થાય કે નહીં? તો આ ત્રણ ભાઈબંધ થઈ ગયા જે કેમાં છે?
એપીમાં છે તો ડિફરન્સ કમ્પેર કરો, મિડનું ડબલ ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ઇન્ટુ લાસ્ટ, એ એપ્લાય કરો. ઓકે, ટી ગોતી લો, ટી મળી જાય એટલે તમારે સમ પતી જશે. સિક્સ્થ ટર્મ માંગ્યો છે, દેન ધ સિક્સ્થ ટર્મ મતલબ એ પ્લસ 1 2 3 ડિફરન્સ મળી જાય, ફર્સ્ટ ટર્મ મળી જાય 4 5 6, સિક્સ્થ ટર્મ આપી દેજો. આગળ વધીએ. જો આમાં ધ સમ ઓફ ધ સેકન્ડ થર્ડ એન્ડ ફોર્થ ટર્મ, આ તો હજી અમને બોર્ડ વર્કમાં આવ્યો તેવો જેવો છે. જો સેકન્ડ મતલબ ER સ્ક્વેર, સોરી ER, થર્ડ મતલબ ER સ્ક્વેર, ઓકે, fourth मतलब ER cube, that means it's is 3, and then the 6th 7th and 6 7 and 8th term, 6 मतलब ER raised to 5, 7 मतलब ER raised to 6, 8 मतलब ER raised to 7, એ કેટલું છે 2 4 3. અહીંથી ER કોમન કાઢો, અહીંથી ER raised to 5 કોમન કાઢો, બેનું ડિવાઈડ કરો, E અને R મળે, રિલેશન ઉપરથી જે માર્ક્સ એ મળશે. ઇઝી છે. આગળ વધીએ. ઓકે, આ ક્વેશ્ચન જો આમાં કદાચ આ ના દેખાતું હોય તો આ પહેલું છે log 7 રેઝ ટુ પાવરમાં 1/2 છે અને બાજુમાં x છે. log બેઝમાં પાવર છે log બેઝ 7 પાવર 1/3, બેઝની પાવર છે log 7 1/4 બેઝ x, સોરી બેઝ log બેઝ 7 બેઝની પાવર 1/4 ટુ બી કન્ટિન્યુ. અને કેટલું છે સમ ઓફ 20 ટર્મ્સ, સમ ઓફ 20 ટર્મ્સ છે 460, દેન ધ વેલ્યુ ઓફ x ઇઝ, x કાઢવાનો છે. તો જુઓ આપણે પહેલા એડિશનમાં જે છે તો મલ્ટિપ્લિકેશનમાં લખીએ કું log ઓફ 1/2, 1 મિનિટ પહેલા આપણે ઓલો રૂલ log a રેઝ ટુ b, સોરી a રેઝ ટુ m b રેઝ ટુ n, તો યાદ હોય તો ઉપરના મેમ્બરની પાવર છે ઉપર, બેઝની પાવર છે ડિનોમિનેટરમાં, અને અહીંયા log a આવી રીતે ઓપન થતું હતું. તો જો અહીંયા જે પાવર જે છે બેઝની ઉપરનું log x એમ નામ, બેઝ 7 પણ જે પાવર છે નીચે આવી જશે કે નહીં, આની પાવર નીચે આવે, સેમ હિયર log x બેઝ 7 પણ બેઝની જે પાવર છે ડિનોમિનેટરમાં આવે કે નહીં, સેમ હિયર પાવર અહીંયા log x બેઝ 7 ટુ બી કન્ટિન્યુ. તો જો અહીંયા log x કોમન કાઢી લ્યો, log x બેઝ 7 કોમન, 2 ઉપર 2 3 4, કેટલા ટર્મ્સ છે અપ ટુ 20 ટર્મ ઓનલી, ખાલી 20 ટર્મ જ છે ને. અરે હા, તો અહીંયા log 7 બેઝ x એઝ ઇટ ઇઝ, તો સમ ઓફ નેચરલ નંબર અપ ટુ 1 to 20 પણ 1 કટ કરી નાખીશ તો 1 થી 20 નો સરવાળો લઈ લો તો n પ્લસ 1/2 ચાલે. તો 1 થી 20 નો સરવાળો કેટલો છે 460. તો અહીંથી હવે તમે લોગને જે બેઝ છે એને સબ્જેક્ટ બનાવો તો ઓલાની રીતે સબ્જેક્ટ બનાવી લેજો. તો અહીંયા 10 210 -1, ઓકે 209 ડિવાઈડમાં આપી દેજો, સમ કમ્પ્લીટ થઈ જશે. સોરી અહીંયા એક વસ્તુ મેં ખોટું લખ્યું છે, એક વસ્તુ ખાલી અહીંયા log x છે બેઝ 7 છે, log x હતું બેઝ 7 હતું, log x હતું બેઝ 7 હતું, રૂલ કયો લાગશે log x બેઝ 7 અહીંયા કંઈક આવે તો લોગની અંદરનો ભાઈબંધ સબ્જેક્ટ બનાવો તો જે બેઝ છે એની પાવરમાં એને જવા દેવાનું, એવી રીતે આપણે સોલ્વ કરતા હતા. આમાં જો આ ક્વેશ્ચન છે ABCD અને P નોન ઝીરો ડિસ્ટિંક્ટ રિયલ નંબર સચ ધેટ આ રિલેશન આપ્યો છે, દેન હકીકતમાં જોઈને બીવાનું નથી જરૂર, જે આપ્યું છે એ કંઈક વિચારો જરાક, હકીકતમાં તરત આઈડિયા આવી જાય એવું છે, પણ a સ્ક્વેર p સ્ક્વેર અંદર આપી દઉં, b સ્ક્વેર તો p સ્ક્વેર અંદર આપી દઉં, c સ્ક્વેર તો p સ્ક્વેર અંદર આપી દઉં, આ 2ab 2bc માઇનસ છે સોરી, અને 2 અહીંયા ab સાથે p છે, bc અને p છે, 2cd અને p છે, પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર આવું છે ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. તો જો ફર્સ્ટ 2a સ્ક્વેર 2ab b સ્ક્વેર આવું છે, તો એ થઈ જાય ap માઇનસ b સ્ક્વેર હોલ સ્ક્વેર b હોલ સ્ક્વેર, a સ્ક્વેર 2ab b સ્ક્વેર એવું છે, તો એ થઈ જાય b એન્ડ p માઇનસ c હોલ સ્ક્વેર આવું થઈ જાય, રાઈટ. આ a સ્ક્વેર 2ab b સ્ક્વેર, તો જો એ શું થઈ જાય cp માઇનસ
ડી હોલ સ્ક્વેર દેટ્સ 0. હવે બધાના સ્ક્વેર હોય અને એડિશન 0 ક્યારે આવે? એ પોતે 0 હોય તો જ આવે, બાકી કોઈ દિવસ આવે? તો b into p minus c into p minus d, that's 0. So p is equal to b. તો આવું ન કરી નાખાય? p is equal to plus b upon a. આ સાઈડ p is equal to what? Plus c upon b. તો p is equal to what? Plus d upon c. તો જો second upon first, third upon second, second upon first, third upon second, fourth upon third. રેશિયો ઇક્વલ આવ્યો ને? ઇટ્સ ઇન જીપી સમ કમ્પ્લીટ. ઇઝી છે, હવે જાતે થઈ જવો જોઈએ. કોમન ડિફરન્સ એપી આનો છે એ 2 છે. 2 મોર દેન ધીસ ધ કોમન ડિફરન્સ ઓફ ધીસ. હવે જો આનો ડિફરન્સ તમે ફાઇન્ડ કરીએ કે એવું આપી દીધું છે યાર, તમે આનું બધું ગોતો. T40 લગાડો, -159, રાઈટ? એટલે a પ્લસ n-1 ઇન્ટુ ડી લગાડો. સેમ આનું T100 લગાડો એટલે તમને a અને d મળે. પણ એણે શું કીધું છે? આનો જે ડિફરન્સ છે એ ઓલા કરતાં 2 વધારે છે, તો આનો જે માનો કે ડિફરન્સ આવે એમાં +2 એડ કરી દેજો એટલે આનો ડિફરન્સ મળી જશે. તો તમને હજી પાછું જો તમને આ સિરીઝનું તમે A70 તો ગોતી શકો. A70 એટલે 70th ટર્મ. તો એ સિક્વન્સનું 70th ટર્મ તમે છે ને આ સિક્વન્સનું T100 સાથે કમ્પેર કરી દેજો. કેપિટલ છે એ સેકન્ડનું છે, સ્મોલ છે પહેલાનું છે, એવું સમજો. તો આનું 100, ઓલાનું 70 કમ્પેર કરી એટલે આ મળી ગયો ડિફરન્સ. ઇનડાયરેક્ટલી ઓલો +2 ની મેથડથી મળી ગયો છે. તો આનો હવે તમને આનું ફર્સ્ટ ટર્મ મળી જાય, પછી જે માગે એ મળે. B1 ઓકે, ફર્સ્ટ ટર્મ તો માગ્યું છે એનું, રાઈટ? ઓકે, થેન્ક યુ. આજનું વર્ક આપણે અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓલા ક્વેશ્ચનનું કેલ્ક્યુલેશન તમને મોકલીશ, રાઈટ?